હાય ફ્રેન્ડ, હું છું કરણ મકવાણા અને તમે જોઈ રહ્યા છો મારું યુટ્યુબ ચેનલ. તો તમામ મિત્રોનું સ્વાગત કરું છું. આવી જાઓ, જોડાઈ જાઓ. જે ખાસ કરીને ધ્યાન રાખવા જેવી બાબત છે. પછી કહેતા નહીં કે આ ભૂલ થઈ ગઈ ને મારે આવું થયું. કોકનો બરાબરનો વિડીયો વાયરલ થયેલો હોય ને એટલે જુઓ કે આના તો આટલા બધા વ્યૂઝ આવી ગયા છે, લાઈને હું પણ કોપી મારીને ડાયરેક્ટ મૂકી દઉં, મારે વ્યૂઝ આવશે. તમે એવી રીતે કરીને ડાઉનલોડ કરીને તમારી યુટ્યુબ ચેનલ ઉપર પણ મૂકી દો છો, બરાબર? મૂકી દો છો ને વિડીયો પણ વાયરલ થાય છે. યુટ્યુબે જે ટાર્ગેટ આપેલો હોય છે ને મોનિટાઇઝેશન માટેનો, તો શોર્ટ વિડીયોમાં તમારે 3 મિલિયન જોઈએ કે 10 મિલિયન, ત્યારે તમારી મોનિટાઇઝેશન થાય છે. અને સારું કે 3 મિલિયન થાય ને એટલે અડધી જ તમારી ચેનલ મોનિટાઇઝેશન થાય છે. પૂરી તમારી મોનિટાઇઝેશન કરવી હોય ને તો 10 મિલિયન વ્યૂઝ જોઈએ શોર્ટ વિડીયોમાં, બરાબર શકો છો. અને લોંગ વિડીયોની વાત કરીએ તો લોંગ વિડીયોમાં તમારે 1000 સબસ્ક્રાઈબ હોવા જોઈએ. 4000 કલાક વોચ ટાઈમ, એટલે કે વોચ ટાઈમ એટલે એ પણ સમજાવી દઉં કે 4000 કલાક લોકો તમારા વિડીયોની અંદર જોયેલો હોવો જોઈએ. એને વોચ ટાઈમ કહેવામાં આવે છે. અને એ વોચ ટાઈમ પૂરો થાય ને પછી તમારી ચેનલ મોનિટાઇઝેશન થાય છે. તો મિત્રો, હવે કરવાનું એ કે એ તમે વિડીયો મૂકી દીધો, વાયરલ થયો, તમારા ક્રાઇટેરિયા બધા સંપૂર્ણ પૂરા થયા, તમે ડાયરેક્ટ રિવ્યૂમાં મોકલી દો છો. રિવ્યૂમાં જાય છે, પછી એક ધડાકો થાય છે ને તમારા દિલને ઝાટકો વાગે છે. અને એ છે યુઝ કોન્ટેન્ટ, કે તમે પોતાનો વિડીયો નથી ને બીજાનો વિડીયો ચાલેલો છે અને હવે તમારી મોનિટાઇઝેશન નહીં થાય, તમારો તરત મેસેજ આવે છે. મિત્રો, આવી રીતે થાય ને એટલે બહુ દુઃખ થાય. કારણ કે ઘણી બધી મહેનત કરી હોય, પહેલાંના વિડીયો આપણે સારા બનાવ્યા હોય ને અચાનક આ વિડીયો મૂક્યો ને આમાં વ્યૂઝ આવ્યા. કારણ કે તમે જે બનાવતા હોય ને એમાં વ્યૂઝ ઓછા આવતા હોય, એમાં વાર લાગે. અને આ વિડીયો વાયરલ થઈ ગયો ને અચાનક તમને ખુશી એ મળી હોય કે પણ એવું થતું નથી. યુઝ કોન્ટેન્ટ આવી જાય છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો સાહેબ. જે નવા લોકો છે એના માટે છે વિડીયો. અને સાહેબ, આવા વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થાય છે. તો મિત્રો, આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને એક કમેન્ટ જરૂર કરજો, જેથી કરીને બીજા આવા વિડીયો હું તમારા માટે લાવતો રહીશ.